નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફૂંકાયા યુદ્ધના રણશિંગા. વિદ્યાર્થી સંઘની ચૂંટણીની તારીખ જાહેર થતા ABVP દ્વારા ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત. માંજલપુરના અલવાનાકા પાસે ઉભરાતી ગટરોથી ત્રસ્ત સ્થાનિક રહીશોએ ઠાલવ્યો મીડિયા સમક્ષ રોષ. સંખેડા રુસ્તમપુરા ગામ પાસે ડભોઈના DYSPની અધ્યક્ષતામાં 87,76,000ના વિદેશી શરાબનો નાશ. તો બુટલેગરના ચાલકે કાબુ ગુમાવતા પોલીસ વાન અને મીડિયાકર્મીની બાઇકનો ખુરદો બોલાતા PSI ઝાલાનો આબાદ બચાવ. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આગામી 22મી ઓગસ્ટે યોજાનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે ABVP દ્વારા પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાર્થી સંઘની ચૂંટણીની તારીખની જાહેરાત થતાં જ યુનિવર્સિટી કેમ્પસમાં ચૂંટણીનો ધમધસાટ શરૂ થઈ ગયો છે. આગામી 22મી ઓગસ્ટે યોજાનારી ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્મિત ઠાકુર દ્વારા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સઈ વિચારે તેમજ યુનિવર્સિટી GS તરીકે જયેશ બલાઈ કે જે હાલ ફેકલ્ટી GS છે તેમના નામની સાથે સરદાર પટેલ ગ્રુપમાંથી કોમર્સ ફેકલ્ટી માટે દર્શન શાહ અને સાયન્સ ફેકલ્ટી માટે જયમીન પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ ગ્રુપ દ્વારા ABVP ગ્રુપને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. 22મી તારીખે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાનાર છે, જેમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સઈ વિચારે અને યુનિવર્સિટી GS તરીકે જયેશ બલાઈને ABVP ડિક્લેર કર્યા છે. તેમજ કોમર્સ ફેકલ્ટીની અંદર દર્શન શાહ અને સાયન્સની અંદર જયમીન પટેલને સરદાર પટેલ ગ્રુપમાંથી લડાવવામાં આવ્યા છે, જેને ABVPએ ટેકો જાહેર કર્યો છે. તેવી રીતે સરદાર પટેલ ગ્રુપે ABVPને ઉપરની સીટ માટે ટેકો જાહેર કર્યો છે. ગતરોજ તરસાલી ગામ ખાતે યોજાયેલ સમારંભમાં ફ્રેન્ડ્સ ઓફ પોલીસના આઈ કાર્ડનું વિતરણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂનામાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના ગુજરાતમાં 3 જેટલા આતંકવાદીઓ ઘૂસ્યાના અહેવાલના પગલે વડોદરાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ત્યારે પોલીસની મદદ કરતા તેમજ કોઈ પણ અઘટિત ઘટનાની માહિતી પોલીસ સુધી પહોંચાડતા પોલીસના મિત્ર કહેવાતા લોકોને તરસાલી ગામ ખાતે યોજાયેલ એક સમારંભમાં આવનારા તહેવારોમાં ફ્રેન્ડ્સ ઓફ પોલીસની ફરજો તેમજ કાર્યો વિશે માહિતી આપીને આઈ કાર્ડનું વિતરણ તરસાલી મકરપુરા વિસ્તારના FOPના જે નવા સભ્યો થયા તેના એક કાર્ડનું વિતરણ કરવામાં આવેલું અને એક સુંદર અહીંયા નાનો સમારંભ રાખવામાં આવેલો અને તમામ જે સભ્યો થયા છે તેનું કાર્ડ આપવામાં આવેલા છે અને તેઓને FOPની ફરજો અને તેઓની કાર્ય સમજાવવામાં આવેલ છે. આજે 151 FOP થયા છે. 151ના કાર્ડ વિતરણ કરવામાં આવેલ છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગાડીના કાચ પર કાળી ફિલ્મ લગાવેલા પાસેથી દંડ વસૂલવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના 4 વ્હીલર ગાડીના કાચ પર કાળી ફિલ્મ નહીં લગાવવાની સમાચાર પત્રોમાં આવેલ જાહેરાત બાદ વડોદરા શહેરનું ટ્રાફિક તંત્ર હરકતમાં આવી ગયું છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગાડીના કાચ પર કાળી ફિલ્મ લગાવનાર પાસે દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાળી ફિલ્મ લગાડેલા વાહનો જે 4 વ્હીલરો છે એમાંથી કાળી ફિલ્મને હટાવવા માટેનું અભિયાન છેલ્લા 2 મહિનાથી ઉપાડવામાં આવેલું છે. દરરોજ એવરેજ 30-40 કેસો આવા કરવામાં આવે છે. વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનની પોલીસ અને ટ્રાફિક પોલીસને આજે સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી અને આવા વધુમાં વધુ વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને આવી ફિલ્મો ન લગાડે તે બાબતે આમાં ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. માંજલપુરની ઉર્મી સોસાયટી અને આશોપાલવ કોમ્પ્લેક્સના ઉભરાતી ગટરોથી ત્રસ્ત રહીશોએ આજે મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. માંજલપુરના અલવાનાકા પાસે આવેલ ઉર્મી સોસાયટી તેમજ આસોપાલો કોમ્પ્લેક્સના સ્થાનિક રહીશો છેલ્લા 3 મહિનાથી ઉભરાતી ગટરોના પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ અહીં રોગચાળો ફેલાવાની ભીતિ પણ લોકોમાં જોવા મળી છે. સ્થાનિક રહીશો દ્વારા આ મામલે વોર્ડ નંબર 4ની કચેરી તેમજ સ્થાનિક કાઉન્સિલરોને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ નિકાલ ન આવતા આજરોજ સ્થાનિક રહીશોએ મીડિયાની ટીમનો સંપર્ક કરીને સેવા સદન તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. ઉર્મી સોસાયટીની આસોપાલવ એપાર્ટમેન્ટની ગટર લાઈન ભરાયેલી છે અને મેન ચોકઅપ લાઈન બી છે. મેન ચોકઅપ લાઈન બી ચોકઅપ થયેલી છે અને નીતિનભાઈ નિખિલભાઈ
રોડ શાખાવાળા, સેનેટરીવાળા વસાવા સાહેબ એક સિનાજીનો ધર્મ પાડે છે અને ચાંદલો કરેલો છે. એ ભાઈને બી રજૂઆત કરતા છતાંય કોઈ આવ્યું નહીં. મહિનાથી પ્રોબ્લેમ છે અને આ છેલ્લા 3 મહિનાથી પ્રોબ્લેમ છે. પેલા ડેકોરા ટાઇલ્સ વાળા ભાઈને કીધું કે ભાઈ આ ગટર તમારી ભરાય છે. એ કહે કે મારી છે જ નહીં ગટર. અને એમના માટે અમારા એપાર્ટમેન્ટ માટે અમારે ત્યાં જઈને રજૂઆત કરવી પડી કે સમગ્રની ગટર ભરાય છે તો આપણે રજૂઆત કરીએ તો છતાં કોઈ સાંભળ્યું નહીં. ડભોઈ પાસે આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફના શિવલિંગના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ભારે ઉમટી પડ્યા હતા. ડભોઈ પાસે આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં 2000 કિલો બરફમાંથી અમરનાથ જેવા જ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શિવલિંગના દર્શનાર્થે ડભોઈ સહિત આસપાસના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોમ્પ્લેક્સ ડભોઈ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે અલગ અલગ ભગવાનના દર્શન મહાદેવના કરવામાં આવે છે. પહેલા સોમવારે ફૂલવાઈ દર્શન હતા, પછી દીવા દર્શન હતા. આજે અમરનાથ મહાદેવના દર્શન બરફના શિવલિંગના તમે જોઈ શકો છો. મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે દરરોજ ભજન કરવામાં આવે છે અને ખૂબ જ ભક્તિભાવથી શ્રાવણ માસ ઉજવવામાં આવે છે. અને પણ છેલ્લો સોમવાર ખૂબ યાદગાર રહે એટલા અમારે રંગોળીના દર્શન અમે મહાદેવના કરવાના છે. તો સૌરે ભક્તો દરેક સોમવારે સાંજના સમયે દર્શન કરવાનું. સંખેડા તાલુકાના રુસ્તમપુરા ગામે 87 લાખના વિદેશી દારૂના નાશ દરમિયાન બુલડોઝરના ચાલકે કાબુ ગુમાવતા પોલીસ વાન અને મીડિયાકર્મીના બાઇકનો ખુરદો બોલાઈ ગયો હતો. સંખેડા તાલુકાના રુસ્તમપુરા ગામ પાસે ડભોઈના ડીવાયએસપીની અધ્યક્ષતામાં તેમજ સંખેડા, બોડેલી, નસાડી અને ડભોઈના પોલીસ અધિકારીઓની હાજરીમાં કુલ 87,76,000ની કિંમતના અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. દરમિયાન બુલડોઝરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતે પોલીસ વાન તેમજ મીડિયાકર્મીની બાઇકનો ખુરદો બોલાઈ ગયો હતો. 50,000 થી 60,000નું નુકસાન થવા પામ્યું હતું તેમજ પીએસઆઈ ઝાલાનો આબાદ બચાવ થયો હતો. ડિવિઝનના ડભોઈ, બોડેલી, નસવાડી, સંખેડા અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના વિદેશી મુદ્દામાલ કુલ 87,46,000નો આજરોજ મહેરબાન પ્રાંત અધિકારી શ્રી છોટાઉદેપુર, ચાર્જ ડભોઈ, નશાબંધી અધિકારી શ્રી તથા નાપો અધિશ્રી ડભોઈ નાઓની રૂબરૂમાં વિદેશી મુદ્દામાલ નાશ કરવામાં આવેલો. આ નાશ કરવામાં દરેક સ્થાનિક અધિકારીઓ તથા અહીં અમારા તાબાના રાઇટર હેડો એ જાતે પંચનામા તૈયાર કરી અમારી હાજરીમાં તમામ મુદ્દામાલ નાશ કર્યો. વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા નટરાજ ટોકીઝ પાસેથી 25 જેટલી લારીઓ જપ્ત કરીને નડતરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ પાછળ આવેલ ગણેશનગરમાં કોઈપણ જાતની અગાઉથી નોટિસ પાઠવ્યા વગર જ વડોદરા સેવા સદનનું દબાણ ખાતું ત્રાટકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દબાણ શાખા દ્વારા 25 જેટલી લારી ગલ્લા જપ્ત કરી નડતરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો હતો. એસઆરપી ગ્રુપ 9 દ્વારા આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન મહાદાન ઉક્તિ અંતર્ગત આજરોજ એસઆરપીના ગ્રુપ 9ના જવાનો દ્વારા લાલબાગ ખાતે આજરોજ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં એસઆરપી ગ્રુપ 9ના ગણવેશધારી જવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને ધન્યતા અનુભવી હતી. છેલ્લા 20 વર્ષથી બીજેપીમાં કાર્યકર્તા તરીકે ફરજ બજાવી ચૂકેલા મુકેશ પટેલ સાથે વિદ્યાનગર પોલીસે અસામાન્ય વર્તન કરતા તેમણે કોંગ્રેસ પાર્ટીમાં થવાની જાહેરાત કરી હતી. બીજેપીમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત મુકેશ પટેલના ધર્મપત્નીનું 15 દિવસ અગાઉ નિધન થતા તેમની અંતિમ ક્રિયા કરવા તેઓ પરિવાર સાથે માતર તાલુકાના રઘવાંચ ગામે ગયા હતા. તે દરમિયાન ગતરોજ 11:30ના અરસામાં મુકેશ પટેલનો પુત્ર વલ્લભ વિદ્યાનગર પાસે બાઇક લઈને પરત વડોદરા ફરી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને રોકીને લાયસન્સની માંગણી કરી ₹100નો દંડ ફટકાર્યો હતો. જેની જાણ પુત્રએ ફોન દ્વારા મુકેશ પટેલને કરતા તેમણે પુત્રને પાવતી લેવાની માંગણી કરતા વિદ્યાનગરની પોલીસે પાવતી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મુકેશ પટેલ તેમના પુત્ર સાથે પાવતી લેવા વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં ફરજ પર હાજર પીએસઆઈ BK રાવે મુકેશ પટેલને લાકડીના ફટકા મારીને હાથે પગે ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમજ સ્કોર્પિયો કાર અને બાઇક જપ્ત કરીને જામીન પર બંને પિતા પુત્રને છોડ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ મુકેશ પટેલ સ્વયં બીજેપી કાર્યકર્તા હોવા છતાં પણ બીજેપીના ઉચ્ચ હોદ્દેદારોએ તેમને સાથ ન આપતા
આજરોજ મુકેશ પટેલ દ્વારા પરિવર્તનની હાકલ સાથે કોંગ્રેસ પથમાં જોડાવાની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ છોડ્યો એ મારી આગળ બીજેપી લખેલું એ હું કાન નાખીશ આજ તો મને એમ ખુદ થાય છે કે આટલી ઉંમરે જો મને આટલો માર પડતો હોય તો ગરીબ માણસ બિચારો જે જીવતો હોય એની તો હાલત મરવાની જ આવે. એટલે મને કોંગ્રેસ પ્રત્યે અત્યારે લાગણી કે કોંગ્રેસ સત્તામાં આવશે તો કંઈક સુધારો આવશે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.